નવસારીમાં ભગવાન જગન્નાથની 12મી ભવ્ય રથયાત્રા સ્ટેશનથી નીકળી ભગવાન નગરચર્યાએ નીકળતા હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા। 10,000 ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા। નવસારીના નગરજનો માટે આજે ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ બન્યો છે। ઇસ્કોન સંસ્થા દ્વારા જૂન 2014થી શરૂ કરવામાં આવેલી પરંપરાગત જગન્નાથ રથયાત્રા અંતર્ગત આ વર્ષે 12મો ભવ્ય ઉત્સવ આજે ઉજવાયો છે। નવસારી રેલવે સ્ટેશનથી નીકળેલી ભવ્ય યાત્રામાં અનેક કૃષ્ણ ભક્તો જોડાયા છે। સ્ટેશનથી નીકળી સમગ્ર શહેરમાં ફરી ભગવાન ઇસ્કોન મંદિર પહોંચશે। ડીવાયએસપી અને જિલ્લા ભાજપ પ્રમુખે યાત્રા પ્રસ્થાન કરાવી। નવસારી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એસ.કે. રાય અને જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ દ્વારા સ્ટેશનથી આ નગરચર્યા યાત્રાની પ્રસ્થાન કરવામાં આવી હતી। તેમની ભગવાનના રથને ખેંચતા યાત્રાની શુભ શરૂઆત થઈ હતી। આ યાત્રા સમગ્ર શહેરમાં ફરીને ભક્તોને દર્શન આપ્યા હતા। આ રથયાત્રામાં સ્વાસ્થ્ય અને પરંપરાનો અનોખો સમન્વય જોવા મળશે। રથની પાછળ 1,000 કિલો ફ્રૂટ્સ અને 1,000 કિલો બુંદીનું વિતરણ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત 10,000થી વધુ શ્રદ્ધાળુઓ માટે વિશેષ ખીચડી પ્રસાદ તૈયાર કરવામાં આવી હતી અને ભક્તોની પ્રસાદ રૂપે આપવામાં આવી હતી। અને આ રથયાત્રામાં આપણે સંકીર્તન યજ્ઞ કરીએ છીએ, પ્રસાદ વિતરણ કરીએ છીએ અને આ બે વસ્તુનો લાભ લઈને પોતાનું જીવન ધન્ય બનાવવા વિનંતી છે। આ રથયાત્રા અત્યારે મેઇન રોડ પરથી 8 વાગે મંદિરે પહોંચે। મંદિરે પણ બધા ભક્તો માટે પ્રસાદ છે, ફૂલ પ્લેટ પ્રસાદ છે, તો ત્યાં પણ બધા ભક્તોને એનો લાભ લેવા વિનંતી છે।